મિત્રો કેમ છો બધા મજામાં ને? તો આજે હું એક ફર્સ્ટ ટાઈમ લાંબો વ્લોગ બનાવું છું કે તમને કેવી મજા આવે એમ. તો અત્યારે તો હું ખાલી મારા કામનું ટૂર આપીશ. તો કાલથી છે ને નવા વિડીયો તમને જોવા જળશે સારા એવા કોન્ટેન્ટમાં. તો અત્યારે પહેલાં છે ને આપણે ચાલુ કરી મારા ફાર્મનું તમને બધું બતાવું કેવું છે એમ. મારા ફાર્મમાં કેટલા એનિમલ છે એ, પછી કઈ કઈ બ્રીડના છે, પછી બીજું તો તમે તમારી જાતે જોઈ લ્યો. તો આ છે મારો બુલ તિલક. આ હજી 18 વર્ષ જેવું થયું છે આને, અને બહુ સારી હાઈટ છે આની. પછી એની બાજુમાં જ મારી પાડી છે. પછી 3 આ બળદ છે. ઓલીકોરવાળો મોટા સિંગવાળો છે એ ઘઈટો થઈ ગયો થોડો. પછી હવે આમ તમને વાડામાં લઈ જાઓ. આ સામે દેખાય ને એ અમારા ફાર્મની સૌથી ઉંમરવાળી ગાય છે. પછી ઓલી કોર એક નીલડી દેખાતી છે તમને. એ નીલડી અત્યારે રમતું કરે ખંજવારે છે ત્યાં. પછી વાં એક છે લાલ કલરમાં. જાજા ભાગે મારી પાસે લાલ જ છે, તમે જોઈ શકો છો. એનું નામ છે દીતુડી. અહીંયા સ્ટાર્ટિંગમાંથી જ ચાલુ કરી. આ છે ગોદાવરી. પછી એની બાજુમાં એની મમ્મી છે, એટલે કે માં છે એની ગોપી. એને તમે હેડ ને આમ ને બધું જોઈ શકો છો. બધી રીતે બહુ સારી બ્રીડની છે. પછી આ અમારી ફર્સ્ટ ગીર કાઉ છે, એટલે બહુ વહેલે 6-7 લેક્ટેશન થઈ ગયા આને. એનું નામ જ ગીર છે. પછી આ છે સરસ્વતી. આ એક ગીરમાં જ છે, જો કે જાજા ભાગે ગીર જ છે બધું. વાગડિયું મેં કાંઈ રાખ્યું જ નથી. આ હેતુડી છે. એની બાજુમાં અમારી નર્મદા છે, થોડીક વાયડી અને ડાઈ એવી. આ છે ગંગા. ગંગાની બાજુમાં એની માં છે ગોરલીની બાજુમાં અમારો હાવજ ચેતક. એને એના નામની ખબર છે. એની બાજુમાં તિલાટ હોડકી છે. પછી અહીંયા આ ગીર હોડકી છે, જેનું નામ છે જમના. આ છે અમારી બગલી, અને આ છે મારી ચંદ્રકાંતા. પછી એક અહીંયા છે હીર. પછી અને હવે તમને બહારના બીજા વાછરડા અને 2 ઘોડિયું છે એ બધી બતાવતો. પછી આજનો વ્લોગ એટલો જ રાખશું, કેમ કે કાલથી વ્લોગની સ્ટાર્ટિંગ કરશું. નવા વ્લોગ આખા સરખેથી આમ તમને મજા આવે એવા. આ બધું તમે જોઈ લીધું છે. વધુ પાછું અહીંયા આપણા વાછરડા બેઠા છે બધા. વાછરડામાં પેલો તો વાછડો છે, બીજો વાછડો છે. આનું નામ કંઈ રાખ્યું જ નથી. આનું નામ છે આર્યન. પછી આનું નામ ગૌરી રાખ્યું છે, ગૌરીની બાજુમાં આનું નામ મને ભૂલાઈ ગયું. આનું નામ છે બતક. આ હાઈટમાં નીચી છે. અને આનું નામ છે કાબરી. આ છે ગોપીનો વાછડો. અને આ બાજુ હજી એક છે અર્જુન. આપણે ચેતકનું રિઝલ્ટ છે. આ ચેતક અને નીલડીનો વાછડો છે. હવે તમને મારી 2 ઘોડિયું બતાવી દો કે કેવી છે. તમે મને કોમેન્ટ કરજો, તમને ગમે તો કહેજો. વેચવાની નથી, એટલે ખાલી એમ. આ છે મારી મારવાડી, અને ઓલીકોર બાંધી છે એ કાઠિયાવાડી. આનું નામ રૂપ છે ને ઓનું નામ સોનું છે. કલર ઉપરથી નામ પાડ્યું હતું. તો
આજનો બ્લોગ એટલે જ રાખી, કેમ કે હવે મને જાજુ કાંઈ આમ ખબર ના પડે બ્લોગમાં કેવું શું એડિટિંગ કરવું ને એવું બધું શીખવાનું છે. એટલે તો સારું, આજનો બ્લોગ એટલે જ રાખીએ. તો જય માતાજી મિત્રો.